ગાંધીનગરમાં ધર્મ પરિવર્તનનો મામલો। દાહોદના 15 લોકોનું ધર્મ પરિવર્તન કરાયાની પોલીસને અરજી મળ્યા બાદ તપાસ હાથ ધરતા ખ્રિસ્તી ધર્મની સમૂહ પ્રાર્થના કરતા હોવાનું ખુલ્યું। ગાંધીનગરના સેક્ટર 5 વિસ્તારમાં રહેતા દાહોદના 15 હિન્દુઓએ ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કર્યાના દાવા સાથે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા ગઈકાલે રાત્રે સેક્ટર 7 પોલીસ સ્ટેશનમાં જય શ્રી રામના નારા લગાવી લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી। જોકે સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ હિન્દુ સંગઠનના દાવાને નકારી દઈ કહ્યું કે પોલીસે તપાસ કરતા હિન્દુ પરિવારો ક્રિશ્ચિયન ધર્મની પ્રાર્થના કરતા હતા। હાલના તબક્કે ધર્મ પરિવર્તનનો કોઈ મામલો સામે આવ્યો નથી। પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે। ગાંધીનગરના સેક્ટર 5 વિસ્તારમાં રહી મજૂરી કામ કરી પેટીયું રડતા દાહોદના વનવાસી 15 જેટલા હિન્દુ લોકોને ક્રિશ્ચિયન ધર્મ અંગીકાર કર્યો હોવાની વાત ગઈકાલે રાત્રે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના આગેવાનો અને કાર્યકરોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો। સેક્ટર 5ના કોમર્શિયલ કોમ્પ્લેક્સના ભોયરામાં શાલોમ પ્રાર્થના સભા સેન્ટરમાં ધર્મ શ્રમજીવી પરિવારોને લાલચ આપી ફોસલાવીને ધર્મ અંગે મજબૂર કરવામાં આવ્યા હોવાની જાણ થતા ઉક્ત બંને હિન્દુ સંગઠનો દ્વારા હલ્લાબોલ કરવામાં આવ્યો હતો। બીજી તરફ ગાંધીનગર એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ જણાવ્યું હતું કે ધર્મ પરિવર્તન કરાયા મામલે હિન્દુ સંગઠન દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી હતી। આ સમગ્ર મામલે પોલીસે તપાસ કરતા ક્રિશ્ચિયન ધર્મ દ્વારા પ્રાર્થના સભા સેન્ટરમાં ચલાવવામાં આવે છે। હિન્દુ લોકો અહીં પ્રાર્થના કરતા હતા। ધર્મ પરિવર્તનનો કોઈ મામલો પોલીસ તપાસમાં સામે આવ્યો નથી। કોઈ પણ ધર્મના લોકો કોઈ પણ ધર્મની પ્રાર્થના કરી શકે છે। હાલ આ મામલે વધુ તપાસ ચાલુ છે। સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે।